અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પશુ દવાખાના વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં ગત મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. આગની જાણ થતાં જ ધારીની સામાજિક સંસ્થા બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટલી, તેમના કાર્યકરો, ધારી પોલીસ અને નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગ્નિશામક સ્પ્રે દ્વારા ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબુ મેળવી શકાયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે ધારી ગ્રામજનો દ્વારા નગરપાલિકા પાસે ફાયર ફાઇટરની સુવિધા માટે વારંવાર માંગણી કરવામાં આવી છે. જો કે આશ્ચર્યજનક રીતે ધારી નગરપાલિકા પાસે હજુ સુધી પોતાનું ફાયર ફાઇટર નથી, જેને લઈ મોટા આગના બનાવ સમયે બગસરા કે અમરેલીથી ફાયર ફાઇટર મંગાવવું પડે છે, જેના કારણે સમયનો વ્યય થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારીના ગ્રામજનો નગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.